टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠાના સરહદી પંથકમાં કુદરત જાણે રૂઠ્યો હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે। જે 7 તારીખની રાત હતી ને જેટલું 20 ઇંચ કરતાં પણ જે વધુ વરસાદ ખાબક્યો હતો એ વરસાદે સરહદી વિસ્તારનો થરાદ કો વાવ કો અથવા સુઈ ગામ કો તમામ જે ગામડાઓ હતા અને તમામ ગામોને બાનમાં લીધા હતા। એટલે કહી શકાય કે તમામ ગામોમાં ખૂબ જ વધુ પ્રમાણમાં જે નુકસાન હતું તે વેર્યું હતું। હજુ સુધી પણ જે આ ગામો છે સરહદી પંથકના 7 દિવસ વીત્યા પરંતુ હજુ સુધી પાણી નથી ઓસર્યા। એટલે કહી શકાય કે હજુ પણ ગામના લોકો છે તે મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે। અનેક લોકોને ખેતરોમાં નુકસાન થયું છે તો અનેક લોકોના ઘર ડૂબમાં ગયા છે। અનેક જે ગામોની શાળાઓ છે તો શાળાઓ ડૂબમાં ગઈ છે। ખેડૂત હોય તો ખેડૂતોને પણ કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે। તો આપણી સાથે અત્યારે કેટલાક ખેડૂતો જોડાયા છે એમની સાથે જ સીધી વાત કરીશું। કાકા, આપ જે જિલ્લાના ગામના વતની છો, આપ એક ખેડૂત પણ છો, ઉંમરલાયક પણ છો, આપે ઘણા જે વરસાદ જોયા હશે પરંતુ આ એક અલગ પ્રકારનો જે વરસાદ હતો વાવાઝોડા સાથે હતો। કેવું નુકસાન થયું છે? એ દિવસ કેવો હતો તમારા માટે? એ દિવસ તો એક ભગવાન સોનો કાઢ્યો છે। મોજમાંથી બચ્યા હતા, નુકસાનનો તો કોઈ પાર જ નથી। શું કહેવું કહો? શું કે ખેડૂત છો, શું ખેતી કરીએ તેને કયા પ્રકારનું નુકસાન થયું છે? એરંડામાં છું, મગફળીમાં છું, તુવેરમાં છું અને અત્યારે ઘાસચારામાં ઝારે ડૂબમાં છે। પાણી ભરાય છે અમારે તો બધી। ગામમાં 7 દિવસથી હજુ સુધી લાઇટ આવ્યું નથી, મતલબ કે જે સંપર્ક વિહોણું ગામ કહી શકાય હજુ પણ। શું કહેવું છે? તો લાઇટ કે ટેલિફોન બંધ હતા, કાલની વાત ચેક કરવો છે ને ટેલિફોન, લાઇટ તો બંધ છે જ, હજી નહીં આવે છે એટલે શી કરી તો આટલી ગરમી પડે છે। ચોક્કસ જે રીતે બીજા પણ અન્ય ખેડૂત છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું। આપ પણ એક ખેડૂત છો, જિલ્લાના ગામના વતની છો, મોટી માત્રામાં ખેતી પણ કરતા હશો આપ। કેવા પ્રકારનું નુકસાન છે? નુકસાન તો ખૂબ ભારે શું છે, અતિથી ભારે વરસાદના કારણે બધા પાકમાં નુકસાન શું છે, નિષ્ફળ જયું છે ખૂબ। શું કહેજો, તંત્ર દ્વારા અત્યારે કોઈ અહીંયા ગામમાં કોઈ આવ્યું છે, કોઈ તંત્ર કે કોઈ પણ અત્યાર સુધી? કોઈ તંત્ર હજી સુધી આવ્યું નહીં, કોઈ મીડિયાવાળા નહીં આવ્યા, કોઈ તંત્ર નહીં આવ્યું હજી સુધી। શું કહો છો, સંપર્ક વિહોણું ગામ કહી શકાય? હા, કહી શકાય 100%। કોઈ વીજળી નથી, પછી ફોનના નેટવર્ક નથી અઠવાડિયાથી, કશું કોઈ નહીં। પાણીની તકલીફ છે, પીવા માટે બધી રીતે તકલીફ છે ગામમાં।
ચોક્કસ જે રીતે અન્ય પણ આપણી સાથે ખેડૂત છે, કહી શકાય કે હજુ સુધી પાણીની પણ તકલીફ છે, પાણી પણ પીવાનું નથી. અત્યારે 7 દિવસ થઈ ગયા છે, ગામમાં લાઇટ નથી, પીવાનું પાણી નથી. ગામ લોકો કઈ રીતે અત્યારે ખાસ તો એવું છે કે પહેલું તો થોડું સંપમાં પાણી હતું એ પીધું, અથવા અત્યારે ડંકીઓનો ઉપયોગ કરે છે, જે આ પાણી ઉતર્યું છે તેનો ઉપયોગ કરે છે, આ રીતે ઉપયોગ કરે. લાઇટને લીધે એક તો પશુપાલન ઉપર ધંધો છે આપણો, જેને લીધે ધારો કે દૂધ છે આટલા દિવસ ડેરી ચાલુ નથી, જે આજ સવારનો ચાલુ થઈ છે, આટલા દિવસ ચાલુ નથી, જે એનું દહીં થાય, ઘી કાઢવું, છાશ બનાવવી, એ બધું નાખી દેવું પડ્યું છે. કહેવાનો મતલબ હવે દેશી વલણો તો રહ્યો નથી. હાલ જે છે ઇલેક્ટ્રોનિક લાઇટ ઉપર બધું થઈ ગયું હતું, એટલે લાઇટને લીધે બહુ મોટી અસર છે હાલ. અને પાકની અંદર તો હાવ તમે જોઈ જ રહ્યા છો કે એરંડા બેરંડા કંઈ છે જ નહીં, પાકની અંદર તો કંઈ છે જ નહીં, ઝીરો જ છે. હવે શરૂઆત કરવાની છે પેરી, જે આ ખર્ચા કર્યા એ બધું ગયું, અને નવા ખર્ચા કરશો એ અલગ વસ્તુ છે. એટલે બહુ મોટું ભારે નુકસાન કહેવાય હાલ પૂરતું. મોટી માત્રામાં જે નુકસાન થયું છે, એક ખેડૂત દીઠ કેટલું અંદાજિત નુકસાન હશે? મારી ગણતરીએ જે મોટો ખેડૂત છે એને તો 10-20 લાખનું નુકસાન હોય, પણ જેને 10 વીઘા 15 વીઘા છે એને પણ અત્યારે 4-5 લાખનું નુકસાન ખરું. જેને ભેંસો જે છે, હવે પશુપાલનનો ધંધો છે આપણો બનાસકાંઠામાં, બરાબર, તો એમને ભેંસો 5-5 ભેંસો એમને નિયાલ લાવવા માટે અત્યારે હવે છે જ નહીં, તો એમને ભેંસોને કઈ રીતે જીવાડવી, એ જ પહેલો મોટો પ્રશ્ન થવાનો છે. અને પીવાનું પાણી, પહેલું પાણી આવ્યું હતું એથી કંટાળ્યા હતા, હવે પીવાનું પાણી નથી એથી કંટાળ્યા છે. માણસ વાવ જઈને બિસ્લરીના બાટલા લાવે છે ત્યાંથી, અને એ રીતે અત્યારે દિવસો કાઢી રહ્યા છે હાલ. ચોક્કસ અત્યારે તો જે રીતે એક ખેડૂતને 10-10 લાખનું જે નુકસાન હોઈ શકે, તો અત્યારે આ ખેડૂતોને કરોડો રૂપિયાનું જે નુકસાન આવ્યું છે, પાણી પણ વેચાતું લાવવું પડે છે. આજ દિન સુધી કોઈ તંત્ર નથી તાક્યું, કોઈ નેતા નથી આવ્યા, શું કહેશો? હજુ સુધી તંત્ર તો ઠીક છે, કોઈ નેતા, કોઈ અધિકારી, માત્ર ને માત્ર ટીએમસી સિવાય કોઈ ગામમાં આવ્યું નથી. તલાટી ક્રમ મંત્રી શ્રી પણ પાછલા 2 દિવસથી અહીં અમારા ગામમાં આવે છે હાલ. એના સિવાય અમારે કોઈ બહારના વ્યક્તિનો કે કોઈ અધિકારીનો કોન્ટેક કરવો હોય તો અમારી પાસે લાઇટની કોઈ સગવડ નથી, એના લીધે મોબાઈલમાં નેટવર્ક નથી. પછી લાઇટ નથી એના લીધે ઘણા બધા માણસોને છેલ્લા 6 તારીખના રાતે વરસાદ ચાલુ થયો, આજે 12 તારીખ થઈ છે. છેલ્લા 6-7 દિવસની અંદર માણસોની પાસે જે પીસાવેલું અનાજ હતું એ બધું પૂરું થઈ ગયું છે. હાલ માણસો અનાજ પીસાવવા માટે વાવ થરાદ જઈ રહ્યા છે. પીવાનું પાણી બિલકુલ છે નહીં, તો પીવાના પાણી માટે જેમની પાસે વાહનની વ્યવસ્થા છે એ લોકો દ્વારા ત્યાંથી વાવથી ભાઈ આ મમણાથી બધેથી પાણીના ટેન્કર લાવી અને માણસો હાલ પીવાના પાણી માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. ચોક્કસ અત્યારે તો જે જમવાનો જે રોટલો બનાવવાનો છે તેના માટે જે પીસાવાનું અનાજ નથી, તે પણ વાવ થરાદ સુધી જઈને જવું પડે છે. 7-7 દિવસથી ગામમાં લાઇટ નથી. ગામની પરિસ્થિતિ વિશે શું કહેશો? ગામની પરિસ્થિતિ જે અવિરત વરસાદ હોનારત વર્ષો, એના લીધે મેન મુખ્ય તો જીવન, જમીન અને પશુ અને માણસ, આની બહુ પરિસ્થિતિ 3 માટે ભયંકર છે. માણસને જીવવા માટે અન્ન જોઈએ, પશુને ખાવા માટે ઘાસ જોઈએ, અને ખેતરો ખેડવા માટે જમીન જોઈએ. તો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયો છે. પશુ પાસે ઘાસ નથી, અને માણસ પાસે જે ઘરોમાં ઘાસ હતું એ હજારો ફૂટમાં પાણીમાં ડૂબત થઈ ગયું છે, બરબાદ થઈ ગયું. જે સંગ્રહેલું ઘાસ, જે ધાન હતું, પશુઓ માટે ખાવાનો ઘાસચારો હતો, એ બધું પાણીની અંદર તણાઈ અને ક્યાંય ને ક્યાંય દૂર જતું રહ્યું છે. એટલે માટે સરકારને વિનંતી છે કે જમીન અને પશુઓનું બચાવ કરી અને જલ્દી સહાય કરી અને તાત્કાલિક ખેડૂતને બેઠો કરવા માટેની નમ્ર સરકારને અપીલ છે. ચોક્કસ જે રીતે તો આ જિલ્લાના ગામના જે ખેડૂતો છે, ગામ લોકો છે, અનેક પ્રકારનું એમને નુકસાન થયું છે. સરહદી પંથકમાં કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે, હજી સુધી પાણી ઓસર્યા નથી. 7-7 દિવસ થઈ ગયા છે, લાઇટની પણ સુવિધા હજી સુધી આવી નથી. એટલે અત્યારે તો અનેક ગામડાઓના જે ખેડૂતો હોય કે સ્થાનિક ગામના લોકો હોય, અનેક મુશ્કેલીઓ છે તે ભોગવી રહ્યા છે. અત્યારે ગામ લોકોની એક જ માગ છે કે સરકાર દ્વારા, તંત્ર દ્વારા જો તાત્કાલિક સર્વે કરવામાં આવે ને સર્વે કરીને ખેડૂતને પાછો બેઠો કરવામાં આવે, તેવી અહીંના ખેડૂતો અને લોકો છે તે માગ કરી રહ્યા છે. કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.